બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે બનાસ ડેરી દ્વારા છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાનનો આ ચોમાસાનો પ્રારંભ આજે ધાનેરા તાલુકાના સરહદી અનાપુરગઢ ગામથી થયો છે। આ શુભ કાર્યક્રમનો પ્રારંભ બનાસ ડેરીના ડિરેક્ટર અને ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ તેમજ બનાસ ડેરી પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો। બનાસ ડેરી પશુપાલકો અને ખેડૂતોને વધુને વધુ વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કરી રહી છે, જેના ભાગરૂપે ચોમાસા દરમિયાન સ્થાનિક દૂધ મંડળીઓ દ્વારા છોડ વિતરણનું આયોજન કરવામાં આવે છે। ધાનેરા તાલુકામાં બનાસ ડેરીના સહયોગથી આ વૃક્ષારોપણનું કાર્ય વેગ પકડી રહ્યું છે। આ પ્રસંગે બનાસ ડેરી પરિવાર અને ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે કૃષ્ણા નર્સરીની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે દૂધ ઉત્પાદકો ધાનેરાની જમીનને અનુરૂપ છોડની વાવણી કરે, જેથી વૃક્ષારોપણની સાથે વૃક્ષ ઉછેર પણ થાય તે બાબતે પૂરતું ધ્યાન આપી શકાય। અનાપુરગઢ અને અનાપુર છોટા દૂધ મંડળીના મંત્રી, ચેરમેન સહિતના આગેવાનોની હાજરીમાં આ પવિત્ર કાર્યની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારના છોડોનું વિતરણ કરવામાં આવ્યું। આ અભિયાનમાં પ્રગતિશીલ ખેડૂત પ્રભુદાસભાઈ, જેઓ ધાનેરામાં બાગાયતી ખેતી કરે છે અને છોડ બાબતે ઊંડું જ્ઞાન ધરાવે છે, તેઓ પણ સહભાગી બન્યા છે। તેમના દ્વારા ખેડૂતોને મુખ્યત્વે લીમડો, આસોપાલવ, ચંદન, જામફળ, ચીકુ જેવા ફળ ફળાદી છોડ સાથે છાંયડો આપતા વૃક્ષોના છોડ આપીને વૃક્ષારોપણને સાચા અર્થમાં સફળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અનાપુરગઢ ખાતેથી બનાસ ડેરીના ડિરેક્ટર જે.કે. પટેલ સાહેબની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આપણે વૃક્ષારોપણના વિતરણની શરૂઆત કરવામાં આવેલ અને છેલ્લા બનાસ ડેરી દ્વારા 10 વર્ષથી આ વિતરણ કરવામાં આવે છે તથા એની કાળજી લઈ ઉછેર થાય એના માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે। એટલે એના લીધે હવે ગામડામાં આંબા છે, ચીકુ છે, એની આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોને ખૂબ મોટી સંખ્યામાં વાવી અને એનો ઉછેર પણ કરે છે। અને જે.કે. સાહેબની આજ હાજરીમાં જે.કે. સાહેબે પણ એવું ચંદનના વૃક્ષ અને જાંબુનું આવું મોટા ખેડૂતોને વાત કરી કે તમે મોટા પ્રમાણમાં વાવો, આનો ભવિષ્ય ખૂબ સારો છે, એવી ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી। છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા વૃક્ષારોપણના આયોજનના કારણે જિલ્લામાં પ્રકૃતિ બાબતે જાગૃતિ આવી છે। બનાસ ડેરીના આ પ્રયાસોને સફળતા મળી રહી છે અને આશા રાખીએ છીએ કે બનાસકાંઠામાં ટૂંક સમયમાં હરિયાળો બનશે।